ઓદવધામ પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ। કચ્છના જખો ખાતે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ઓદવધામ મંદિરના પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ આયોજન શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય બ્રહ્મલીન ઓધવરામ મહારાજની પુણ્ય સ્મૃતિ અર્થે આયોજન કરવામાં આવ્યું છે। ઓધવ જ્યોત હરિદ્વારથી ભારતભરમાં ભ્રમણ કરી ઓદવધામ પહોંચશે। આજે પ્રથમ દિવસે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે અને આજે સાંજે ભવ્ય ઓધવ રાસનું પણ આયોજન કરાયું છે। ઓધવ રાસમાં ભાગ લેવા અનેક મહિલાઓ જખો પહોંચી છે। આજે 11,000 જેટલી મહિલાઓ ઓધવમાં રાસમાં ભાગ લેશે। બીજા દિવસે શિવ શક્તિ મહાયજ્ઞ 24 કલાક ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે। કીર્તિદાન ગઢવી, રાજુબા ગઢવી, ગીતાબેન રબારી રહેશે ઉપસ્થિત। ત્રીજા દિવસે 55માં સમૂહ લગ્નનું આયોજન કરાશે। 42 નવયુગનો સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાશે। અમે બુટ્ટા ગામના છીએ અને મુંબઈથી આવ્યા છીએ। 3 દિવસનું અમારું ઓધવરામ ભગવાનનું પ્રોગ્રામ છે। એના માટે અમને બહુ આનંદ થાય છે કે આવા પ્રોગ્રામમાં અમને આવવાનું સદભાગ્ય મળ્યું। એના માટે અમને બહુ ખુશી છે। આ અમારા ગુરુ મહારાજ ઓધવરામ બાપાનું મંદિર છે। ઓધવરામ બાપાને 125 વર્ષ, એમને પોતાને 130 વર્ષ થયા છે, પણ આ મંદિરનો ઓછામાં ઓછા 100 વર્ષ થઈ ગયા છે ને અમને એટલી શ્રદ્ધા છે કે અમારું કામ ક્યાં પણ ન થતું હોય, અહીંયા આવીને અમે જે માંગીએ અમારા બાપા આ કામ કરે છે। એક અલગ જ આનંદ છે। અત્યારે એવી ખુશીનો માહોલ છે ને કે અમને યાદ જ નથી કે અમારા છોકરા ક્યાં છે, અમારા વર ક્યાં છે, ઘર પરિવાર શું છે, પણ એક અલગ જ વાઇબ છે કે એ વાઇબ્સનું અમે લોકો કંઈ વર્ણન જ નથી કરી શકતા કે બાપા સાક્ષાત ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરે છે હમણાં, એવું જ લાગે છે। આ ઓધવરામ બાપાનું ગામ છે। અમે એ ગામની દીકરી છે, એનું અમને બહુ ગર્વ છે અને બાપાએ અમને કેટલા વર્ષ સુધી અમે અહીંયા રામનવમીમાં આવતા હતા પપ્પા મમ્મી સાથે, પણ અમને બહુ ખુશી થતી હતી। મારા દાદા બી આ મંદિરમાં ટ્રસ્ટી હતા, મારા પપ્પા બી ખજાનચી હતા, પછી ટ્રસ્ટી હતા, હમણાં 2-3 વર્ષથી રિટાયર થયા છે, પણ અમને જે અહીંયા આવીને ખુશી થાય છે ને તો અમને એટલું સારું લાગે છે કે હા, અમે અમારા પિયરમાં તો આવ્યા પણ અમારા બાપાના ગામમાં આવ્યા છીએ। અને હમણાં જે આયોજન છે, આટલી પબ્લિક છે ને અમે એક પરિવારની જેમ રહીએ છીએ। એમાં પટેલ છે, બ્રાહ્મણ છે, ભાનુશાલી છે, લોહાણા છે, 9 વર્ણ છે, રબારી છે, પણ 18 વર્ણ છે, સોરી, પણ એટલું સરસ છે ને એટલું છે કે બધા એકબીજા સાથે સંપીને એડજસ્ટ થાય છે। પણ બાપાનો એટલો મહિમા છે ને કે એની કંઈ વાત જ ન પૂછું કે આટલી પબ્લિક છે, ક્યારે કેવું રીતે બધી જાય છે, ક્યારે ખવાય છે, ક્યારે તમે વળી બધી સાફ સફાઈ ને બધાને એટલી ખુશી છે કે એનું વર્ણન નથી કાંઈ। 18 વર્ણ અહીંયા આવ્યા છે પબ્લિક, તો પણ કાંઈ એનું એટલી ક્ષમતા છે કે બહુ એકબીજાને એમ ભેટી પડે છે, એટલો જ બહુ જ ખુશી છે। અને અમે બાપાના ધામમાં આવ્યા છીએ અને બાપા ઓધવરામ બાપાની એટલી કૃપા છે કે અમને અહીંયા ખબર જ નથી, એટલી શાંતિ આવે છે। જ્યાં ભગવાન ઓધવરામ બાપાનો જાણે ચમત્કાર ન હોય એટલી ખુશી થાય છે કે એમ થાય અહીંયા ઓધવરામ બાપાના ધામમાં જ રહી જઈએ। ગામ જવાનું મન જ નથી થતો। ઓધવરામ બાપા તમારા ઓધવરામ બાપા છે, અમારા પિયર લાગે છે। અહીંયા આવ્યા છીએ ને અમને પિયર જેટલી આમ ખુશી થાય ને પિયર જઈએ એટલી ખુશી અમે ઓધવરામ બાપાના મંદિરમાં આવ્યા છીએ એટલી થઈ છે। અમે આ ઓધવરામ બાપાના સત્સંગ બહુ જ અમને તો પ્રેમ ભાવ આવ્યો ને અમે બહાર નીકળ્યા છીએ તો અમને હવે થોડુંક ગુરુજીનો બહુ પરચો મળ્યો છે ને ગુરુજીને કહે છે બધાને આશીર્વાદ દેજો, બધાના સદગુણ સારા વિચાર દેજો અને બધાને શાંતિ દેજો। પણ અહીંયા જખો ગામમાં અમારા લગ્ન થયા, અમારા ધન્ય ભાગ કે અમારે અહીંયાનું બાપાનું બધું મળ્યું, અમને સૌભાગ્ય પ્રાપ્ત થયો ને આજે અમારું એ સૌભાગ્ય છે કે અમે 10,000 બહેનો બધા મળીને સાથે ઓધવ રાસ રમવાના છીએ। તો અમને ખૂબ ખૂબ આનંદ થાય છે કે અમારા લગ્ન બાપાના ધામમાં આ ગામમાં થયા છે।